એના 18 ભેદ પ્રભેદો જેની ચર્ચા આપણે આગળ પાછળ કરીને પણ અત્રે લીધી છે. તો વધારે ડિટેલમાં તો નથી જઈ શકતા આપણે, કેમ કે અષ્ટાનિકાના દિવસો ચાલે છે અને પૂજા અને વિધાનનો માહોલ છે ત્યાં સુધી આનો રસ સવિશેષ જળવાઈ રહે. પછી ધીમે 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 બધા આલંબનો બદલાઈ જાય, આપણા સૌ કોઈની પરિણતિ ફરી જાય. એટલે મારે જ્યાં સુધી આ અષ્ટાનિકા ચાલે છે ત્યાં સુધી 8 જ દિવસ આપણે એની બધી ચર્ચા લેવાની છે. આમાં બીજ બુદ્ધિ, કોષ્ઠ બુદ્ધિ કાલે પણ આપણે ચર્ચા કરી છે. પાદાનુસારી બુદ્ધિ, આ બધી બહુ જબરદસ્ત રિદ્ધિઓ છે. એક બીજને જાણે સમગ્ર જીનાગમ યાદ આવી જાય. બીજ અંગે તો એટલું સરસ બધું સાહિત્ય ધવલામાં વગેરે મળે છે કે જેમ કે ઓમકાર નાદ છે. ઓમકાર નાદ, ઓમ એક બીજ છે, બીજાક્ષર છે. એટલા બીજાક્ષર માત્રથી સમગ્ર જીનાગમને સ્મરણ કરી આવી બીજ રિદ્ધિ એવું આવે શાસ્ત્રોમાં. આપણે તો એક પંક્તિમાં બીજ રિદ્ધિ એમ સાંભળીને આગળ જતા રહીએ, પણ એમાં કેટલો ઊંડો ભાવ પડેલો છે આપ કલ્પના કરો. તો આપને બહુ સરસ મજાની વાત અત્યારે વિષય સાથે લેતા જ જઈએ. આપણે સ્ક્રીન ઉપર જો આપ સૌની સામે હમણાં હું મૂકું છું, એટલે આપ જોજો તો ખ્યાલ આવશે કે કેટલી ગંભીરતા છે એમાં. આ વિષય તો હજુ થોડુંક લેવાનું બાકી છે શરૂઆતનું, પણ એ એક દિવસ વ્યવસ્થિત હું લઈશ ખરો. જો આ બીજ બુદ્ધિ અંગેની વાત કરીએ છીએ ને સ્ક્રીનમાં, બીજ બુદ્ધિ, બીજ બુદ્ધિ રિદ્ધિ એટલે 5મી રિદ્ધિ છે. બીજ બુદ્ધિ રિદ્ધિ એટલે 5મી રિદ્ધિ છે. એમાં જો ધવલા પુસ્તક ક્યાં લખેલ છે? ધવલા રેફરન્સ ક્યાં લખેલું હોય સાહેબ? ક્યાં જોવો છો? ઉપર ક્યાં હોય? નીચે હોય ને ગ્રંથનું નામ, કોટેશન હોય ને નીચે રેફરન્સ છે. ધવલાજીમાં છે, પુસ્તક નંબર 9. એક પુસ્તક છે 800 પાનાનું, એટલે 6,500 7,000 વાંચી જઈએ પછી આ 9મો ભાગ આવે. એમાં 7 નંબરનું સૂત્ર છે. સૂત્ર આપેલું છે જો ઉપર. આપણો અહોભાગ્ય આ 64 રિદ્ધિ વિધાનના સંદર્ભમાં આજે પણ આપણે થોડું તિલોઈ પંડિત અને ધવલાનું મેં ત્યાં વાંચી સંભળાયું, જેના ભાગ્યમાં હોય. બાકી પીરસવાનું આપણું કામ, પોરસવાનું જગતનું કામ. પોરસ ચડે તો ચડે, તો શું લેવું દેવું. બુદ્ધિ બીજમ ઇવ બીજમ, ઉપર જો સંસ્કૃતમાં બુદ્ધિ બીજમ ઇવ બીજમ, જહા બીજમ મૂલંકુર પત્ત પોરક ખદમ કંદ પસવ તુસ કુસુમ ખીરંત દુલાણ મહારમ તહા દુવાલ સગથા હારમ જમ પદમ તમ બીજ તુલ તાદુ બીજમ. કેટલું સમજાણું? મને તો કાંઈ નહીં સમજાણું. આપ બધા બુદ્ધિશાળી છો. હા, બીજ કે સમાન બીજ, બીજડો હોય ને, વડલો હોય, વડલો દેખાય આવડો મોટો, પણ એનો બીજ, હા સાંભળજો, મિથ્યાત્વના એક સમયના મિથ્યાત્વના ગર્ભમાં અનંતા ભવ પડેલા છે. બીજ બુદ્ધિ રિદ્ધિ જો સમજાઈ જાય તો એ ભય ખ્યાલમાં આવે. અને સમ્યક્તના એક સમયના અંશમાં અનંતા ભવ ભવાંતર આત્મો ભૂલાય. ઉપજે મોહ વિકલ્પ સમસ્ત સંસાર. ક્યારે સાંભળ્યું આ છંદ? ક્યારે સાંભળ્યું? ક્યારે? નહીં, હું એમ પૂછું છું આજે સાંભળ્યું, કાલે સાંભળ્યું, પરમ દિવસે?
આ જાય સરસ ધ્યાન છે બરોબર છે ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં બીજ બુદ્ધિ રિદ્ધિના સંસ્કારો પોષવા જાય છે અંતર્મુખ અવલોકતા એ બીજડો છે ધર્મનો બીજ ઈ છે બરાબર जिस प्रकार बीज मूल अंकुर जो બધા ક્રમ बीज बीज હશે તો અંકુર ફૂટે ને હા એમ બીજ હોય તો મૂળ મૂળિયા તૈયાર થાય પછી અંકુર ફૂટે પછી એમાંથી પાંદડા પત્ર પછી પોર જો પત્ર પછી પોર પછી સ્કંદ પછી પ્રસવ પછી એમાંથી ફળદાન શક્તિ પ્રસવ પછી તુષ કુસુમ જો આ બધા ક્રમ તુષ કુસુમ પછી કુસુમ ફૂલ હોય તો એમાં પછી ક્ષીર એટલે દૂધ और તંદુલ પછી આવ્યો ક્રમ છે નો પછી ચોખાનો ક્રમ આવ્યો આ બધો ક્રમ છે એટલે ચોખા જે બને છે એના પાયામાં છે બીજ 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 પછી મૂળ પછી અંકુર અંકુર પછી પત્ર પછી પોર સ્કંદ પ્રસવ તુષ કુસુમ પછી ક્ષીર હોય ને લિક્વિડ આમ નથી તો दूध જેવું એવું हाँ અને तंदुल आदि को का आधार है जो बीज है नो आधार है उसी प्रकार 12 अंगों के अर्थ का आधारभूत जो पद है पद वह बीज तुल्य होने से बीज है बीज न हो तो झाड़ू क्यांથી હોય સમજાણું સરસ પછી તો પ્રશ્ન પણ નીચે આપેલ છે વિશિષ્ટ અવગ્રહાવર્ણીય ક્ષયોક્ષ આ કયું કર્મ જો અવગ્રહાવર્ણીય ક્ષયોક્ષ आटू सरस बीज बुद्धि बीज पदों से कितने अर्थों को ग्रहण कर लेती સાંભળો તને વડલામાં બીજ ન દેખાવું જોઈએ તને બીજમાં વડલો નજરે ચડવો જોઈએ જો આમાં અનંત અર્થો એક અર્થ ને નહીં અનંત અર્થોને બરાબર જો ધોલા પુસ્તકમાં છે આ બધું 7 નંબરના સૂત્રની વ્યાખ્યામાં किंतु यह तो क्षयोक्षमिक है साधक अवस्था से ना रिद्धि नो प्रकट चाले क्षयक्षम भाव से इसका विषय अनंत कैसे हो सकता है प्रश्न कीर्तनाचार्य तो कहे छे जिस प्रकार क्षयोक्षम परोक्ष श्रुत ज्ञान के द्वारा केवल ज्ञान से विषय किए गए अनंत अर्थों का परोक्ष रूप से ग्रहण किया जाता है આપણે શ્રીમદજી નું છે ને 6 પત્ર 6 બોલ નું પત્ર નથી હા એમાં આ બધી નથી આવતી ચર્ચા साक्षात शुद्ध निश्चय नहीं केवल ज्ञान चरित्र दशाए केवल ज्ञान वर्ते छे श्रद्धा दशाए केवल ज्ञान आ बधी बोल નથી એમાં ભલે ને હોય શુદ્ધ જ્ઞાન પણ શુદ્ધ જ્ઞાનમાં કેવળ જ્ઞાન છે આવું લોકાલોકને કેવળ જ્ઞાન જાણે છે એવું કેવળ જ્ઞાનને શુદ્ધ જ્ઞાન જાણે છે કે નહીં શુદ્ધ જ્ઞાનમાં એવું કેવળ જ્ઞાન છે એવું જાણવામાં આવ્યું કે નહીં આવ્યું ને થઈ ગયું શુદ્ધ જ્ઞાનમાં જ આખું લોકાલોકનું જ્ઞાન गुरुदेव बोले छे आ हमारी भाषा નથી गुरुदेव श्री की भाषा में कहूं છું तो जिस शुद्ध ज्ञान समस्त पदार्थों को नहीं जान सकता क्योंकि केवल ज्ञान का अनंतवा भाग तो दिव्य ध्वनि में आता है अनंतवा भाग तो दिव्य ध्वनि में आवे छे प्रश्न पूछे छे और उसके अनंतवे भाग में द्वादशा विधिबद्ध है केवल ज्ञान जे अनंत ने जाने छे भाग मात्र वाणी में आवे छे दिव्य ध्वनि में अपनी वाणी नहीं नहीं चला अपनी वाणी तो क्या प्रवचन में प्रवचन भगवान की वाणी साहेब भगवान की वाणी में आनंद नो भाग आवे ज्ञान की दुनिया ने कोण आवे ज्ञान में आनंद खरेखर वाणी में एनो आनंद नो भाग पण न आवे जो वाणी नो जे लायकाती प्रमाणे आनंद नो भाग आवे कहेवामां वस्तु अनुभववानी छे वातो कहेवानी होय छे कहता कहता मोक्ष की थाय हां जिन वच सिरमंते ते स्वयं मात मोहा એટલું મલાયવા આજે પ્રદેશની હું થવાનું મન નહીં
હું તો એ અપૂર્વ અવસરની રાહ જોઉં છું જે દિવસે 8 વાગે ગુરુદેવશ્રીનું પ્રવચન ચાલુ થાય, આખો દિવસ બંધ જ નહીં થાય. આપણે બોલવાનું જ નહીં. કેટલો એનો સરસ 27મી ગાથા 50. કેટલી અદ્ભુત વાત. ઈશ્વર નહીં, અનીશ્વર નહીં ચર્ચા. રાગ કરવામાં તો પોતે પ્રભુ છે અને રાગને ટાળવા માટે પોતે પ્રભુ છે. એને અર્થ શું થયો? એનો અર્થ એમ થયો હું તે પોતે કર્યું છે, ટાળવાનું પણ તારી જવાબદારી છે. પંડિતજી સાહેબનું એક વાક્ય બહુ સરસ છે. સમજ આગળ આવો. બહુ સરસ વાક્ય છે. રોગના કાળમાં પણ આ જીવ રાગથી દુઃખી છે. શું કીધું? અશ્વિનભાઈ ને કહેજો. હા, રોગના કાળે પણ આ જીવ રાગને લીધે દુઃખી છે. સાહેબ, હા, રોગના કાળે પણ રોગને લીધે દુઃખી નથી. આ કોરોનાના કાળમાં ઘણા ડોક્ટરો કહે છે જેટલા મર્યા છે ને એમાં રોગને લીધે નથી મર્યા, ભયને લીધે મર્યા છે. હા, જો આ ગજબનો દરિયો તો તમે દેખાય છે બરોબર? દેખાય છે? હા, જોજો. તમને આપો, આ મોબાઈલ આપો. મારે આ થોડુંક સાથે આલંબન વિના તો કઈ થાય નહીં. કોણ કહે છે એટલે મારે આ બેવું રાખવું પડે, जरिक आगे पाचल થાય ને એટલે ધ્યાન ભંગ થાય. तो शुद्ध ज्ञान का विषय समस्त पदार्थों का अनंतवा भाग है. मैंने प्रतिक्रमण की चौपड़ी क्या होता लाओ, प्रतिक्रमण की चौपड़ी क्या कैसे जो द्रव्य शुद्ध ज्ञान का विषय समस्त पदार्थों का अनंतवा भाग. ओके, किंतु भाव शुद्ध ज्ञान का विषय जो आ भाषा जो द्रव्य शुद्ध ज्ञान को अनंतवा भाग, पर भाव शुद्ध ज्ञान, भाव शुद्ध ज्ञान का विषय समस्त पदार्थ मनना मालिक छे. मानो तो भगवान, नहीं मानो तो कंगाल. मानो तो भगवान, नहीं मानो तो कंगाल छे. जामनगर के तो वो सरस बात है. आगे द्रव्य शुद्ध ज्ञान संख्यात को ही ग्रहण करता है, किंतु भाव शुद्ध ज्ञान अनंत को ग्रहण करता है. મને એક દાખલો યાદ આવે છે. બોલો તંદુલ મચ, તંદુલ મચ મરીને નિયમથી સાચવી નરકે, નિયમથી સાચવી નરકે. સેના બળે જાય. ભાવ ભાવ કલંક સુપૌરા નિગોદવાસં નમુચ્ચંતિ. ગોમટસા ભાવ કલંક સુપૌરા. ભાવ કલંક એટલા પ્રચુર છે. અને હમણાં કિશોરભાઈ મળ્યા બે ખેદની ભાવના વ્યક્ત કરી. આજે રવિવાર, ધંધો હોય ને વ્યાપાર હોય ને પ્રવૃત્તિ હોય, પણ કેમ આપણા પગલા આનો જવાબ ગોમટ સાહેબની આ બાજુ. भाव कलंक सुपौरा निगोदवासं नमुच्चन्ति. भाव कलंक લાકડામાં તો ઉદય થાય તો કોઈ દવા દારૂથી તો એ મટી જાય. આના માટે તો કોઈ દવા નથી. પોતે મટે મટાડે તો થાય. तो अक्षर का अर्थ भाव शुद्ध ज्ञान के द्वारा ही पता चलता. अक्षर का अर्थ जो बीज रिद्धि की बात करो तो ध्यान आपजो. बीज पद कैसे होते हैं? जो जो पहाड़ खोदिए छे આપણે ये अक्षर रूप और अनक्षर. આ તો નમઃ સમય સારાય પહેલો કળશ એવી ટીકામાં આપ્યું છે બધું. અક્ષરાત્મક અને અનક્ષરાત્મક. બાળક રડે છે, અક્ષરાત્મક રડે કે અનક્ષર? તમારે ક્યાં છે ને બાળક શું નામ? હા, શું નામ શું છે? બાળકનું નામ
આરોહી આરોહી જયારે ખોળામાં આવીને બેસે ને, હા, એ બાળક જયારે ખોળામાં આવીને બેસે રડે છે. ગુજરાતી ભાષામાં રડે કે કાઠિયાવાડીમાં રડે કે કચ્છી ભાષામાં રડે, કઈ ભાષામાં રડે? રડે તો ખરો, એ તો જન્મસિદ્ધ અધિકાર છે. દર્શાવે તમારું ફેવરેટ, जन्म लेत ही इस धरती पर तूने रुदन मचाया, आंखें भी खुलने ना पाई, भूख भूख चिल्लाया, रोते रोते में निकल गई सारी जिंदगी. કોઈ કોઈ બાળકનું રુદન જોઈને આપણને એમ થાય કે ઓહો, આ તો અનાદિકાળના સંસ્કારો છે. ઘરમાં બે બાળક હોય ને, ત્રણ હોય એમાં તો બે તો ભેકડા સ્થાને રાખી નાખવું, અને એકનું તો ખબર જ નહીં કે ક્યારે મોટું થયું. કયું અમદાવાદ વાળું કે રાજકોટ વાળું? અમદાવાદ વાળું ને, હા, વધારે ડાયું છે. તો જો આ ખબર જ ના પડે મા બાપને ક્યારે મોટું થયું. આ જો બાળક બાળકની બેન ઉદ્દેશની વાત કરે છે, કોઈ શેઠનો કોઈ નામ લઈને વાંકાનેરનો દીકરો કે કલકત્તાની છોકરી, કેવું કહેવાય ને સાહેબ? હા, કેવા જોગ કહેવાય. આપણી ગ્રહિત વિદ્યાર્થીની ભાષામાં કહીએ અંજળ, તો પરમાત્મા પ્રકાશ કરને શું છે ને અંજળ? હા, એટલે એવા અંજળ કહેવાય ને. દીકરી ઠેઠ સિંગાપુર નહીં, કલકત્તાની, દીકરો અહીંયા કાઠિયાવાડના ગામડાનો. ગુરુદેવ કહે છે સાંભળ, એમાં હું છે, એક ફોજમાંથી આવ્યો હોય, એક લીમડામાંથી આવ્યો. હા, એક ફોજમાંથી આવે, એક લીમડામાંથી આવે. કોણ ક્યાં આવ્યા, કોણ ક્યાં ગયા? આપ અકેલો અવતરે મરે અકેલો, यूं कब हम इस जीव को साथी सगान को, આપ અકેલો અવતરે. એમ અક્ષરાત્મક અને અનક્ષર દિવ્ય ધ્વનિ ભગવાનની વાણી અનક્ષરાત્મક છે. જો લખ્યું છે जैसे ओम यह अक्षर, ओम यह अक्षर नहीं, एक नाद है, नाद. એટલે મારો આગ્રહ દુરાગ્રહ તો નહીં, હટાગ્રહ નહીં. છેલ્લી 2 મિનિટ પણ મળે ને, 2 મિનિટ પણ મળે ને, તો મને ભગવાનની સામે આપણે બધા મુક્ષુ બેઠા હોય, 2 બીજ મંત્રો પણ લેવાના બહુ અંદરથી ભાવ થાય. સહજાનંદ સ્વરૂપો ઓમ છે, નાદ, નિરક્ષર નાદ છે, ધ્વનિ છે. તો ઈ આ ઓમ અહીંયા બીજ રિદ્ધિના સંદર્ભમાં વાત કરીએ છીએ, ભૂલતા નહીં. હા, તો આ બીજની વાત આમાં આવી. થોડું એના અનુસંધાનમાં જ આગળ છે. આપણે પદાનુસારી રીતિ છે ને, એમાં પણ થોડી વાત આવી છે. पदम अनुसरति अनुकुरुते इति पदानुसारी बुद्धि. पद का जो अनुसरण, पद नो अनुसरण अनुकरण करવું कि पदानुसारी बुद्धि. આનો અર્થ શું છે? જો बीज बुद्धि से बीज पद को जानकर, એની સાથે કનેક્ટેડ છે. बीज बुद्धि સાથેનો કનેક્ટેડ છે. बीज बुद्धि से बीज पद को जानकर यहाँ यह इन अक्षरों का लिंग होता है और इनका नहीं, इस प्रकार विचार कर समस्त श्रुत के अक्षर पदों को जानने वाली, समस्त श्रुत के अक्षरों को, फरीથી शब्द बोलो, समस्त श्रुत के अक्षरों को, अक्षर पदों को जानने वाली पदानुसारी बुद्धि होती है. बराबर, आ એની વાત થઈ. હવે જોજો આ બહુ સુંદર છે. इसमें कौन से पद लेने हैं? पदनु ज्ञान, पदनु ज्ञान. तो कहे छे पद अनेक प्रकार के होते हैं. સૌથી પહેલા એક નિયમ યાદ રાખજો. આપણે સમય ષટખંડાગમ અંગે કહેતા હોય 40,000 શ્લોક પ્રમાણ, 72,000 શ્લોક પ્રમાણ, 92-93,000 શ્લોક પ્રમાણ. તો એમાં શ્લોક આવે ને, શ્લોક એની વ્યાખ્યા 32 અક્ષરોનો એક પદ હોય છે.
શું કીધું? 32 અક્ષરોનો એક પ્રમાણ પદ, પ્રમાણનું પદ 32 અક્ષરો. જેમ નમઃ સમય સારાય, નમઃ સમય સારાય કેટલા થયા? 8. સ્વાનુભૂત્યા ચકાસતે બીજા 8. ખ્યાલમાં આવ્યું? એવી રીતે 8 8 8 8 32 અક્ષરોનો એક પ્રમાણ પદ. પ્રમાણ 1634 કરોડ 83,07,888 અક્ષરોનો એક મધ્યમ પદ. હું છોડી જાય હજી આ કેવળ જ્ઞાનની વાત નથી, આ બીજ રિદ્ધિની વાત ચાલે છે. 132 કરોડ 112 કરોડ 112 કરોડ 83,58,005 મધ્યમ પદ જીનવાણી में. મધ્યમ પદ જીનવાણીમાં આટલા મધ્યમ પદ હોય છે. જો કે ઓલા હોય છે કેટલા મધ્યમ પદ? 1634 કરોડ. શક્તિની સંખ્યા જો 1634 કરોડ 83,07,888 અક્ષરોનો એક મધ્યમ પદ છે. એક મધ્યમ પદ અક્ષરો. અને એવા જીનવાણીમાં મધ્યમ પદ આવા કેવડા? તો કે 112 કરોડ 83,58,005 મધ્યમ પદ. કુલ મધ્યમ પદ જીનવાણી. अगर पदानुसारी रिद्धि में न ही तो प्रमाण पद लेना न मध्यम पद, यहाँ तो बीज पद लेना. बीज बुद्धि में आए हुए पदों में संख्यात असंख्यात अनंत अर्थ छुपे होते हैं. अतः जो बीज पदों को विस्तार से ग्रहण करे वह पदानुसारी बुद्धि रिद्धि. मगज काम नहीं करे એટલે સ્વરૂપમાં લીન થઈ જવાનું. रिद्धि ने प्रगट થવું હોય તો થાય, તો કેવળ જ્ઞાન તો એટલે ચિંતા નહીં કરવાની. આ નહીં થાય તો હું થાય. હા, પદાનુસારી रिद्धि નો જાદુ જુઓ, બહુ જબરદસ્ત. 3 પ્રકાર છે આમાં વળી પાછા: अनुसारी, प्रतिसारी અને उभयसारी. जहां से बीज पद को ग्रहण किया वहां से उसके ऊपर के अर्थों को क्षयोपशम के अनुसार ग्रहण करो. प्रतिसारी, जहां से बीज पद को ग्रहण किया वहां से उसके नीचे के अर्थ को क्षयोपशम के अनुसार ग्रहण करना. उभयसारी, जो बीज पद के ऊपर नीचे के कुछ कुछ अर्थों को क्षयोपशम के अनुसार ग्रहण करे. दुनिया में नहीं होता. घना वडीलो आंखनी भाषा वर्ती जाए, आंखनी भाषा वर्ती जाए एवी कुशल बुद्धि हो. ये बुद्धि शा काम नहीं. आ जो गणधर की रिद्धि उभयास उभयसारी होती. गणधर की बुद्धि के लिए हुए उभयसारी और वे कुछ कुछ नहीं संपूर्ण अर्थ को ग्रहण करते हैं. કેટલાક ને નહીં, સંપૂર્ણ અર્થને ગ્રહણ કરે છે. જો આ ધવલા પુસ્તક 9 સૂત્ર નંબર 8 નો છે. આ બધો કોષ્ટ સિન્ટેક્સ ની ટાંકી છે. જો કોષ્ટમાં કોઠાર ભરેલ હોય ને, પછી એમાં બીજ અને પદાનુસારી. પદ એટલે આમ પાંદડા થાય એને આધારે બધી. હવે સંભિન્ન શ્રોતૃત્વ ની જે વાત કરી હતી, થોડો કેનો વાંચીએ. 4 अक्षरहीणी सेना के समस्त जीवों की अक्षर रूप अनक्षर रूप, तो अक्षर रूप અને अनक्षर रूप भाषा एक साथ सुनने और एक साथ उत्तर देने की शक्ति. આમાં क्या શતાવધાની ટકે? वो महिमा आवे છે આપણને શતાવધાની નો. जिसके होती है उसे संभिन्न श्रोतृत्व श्रोता कहते हैं. શું કીધું એને? શ્રોતા એને કહેવાય. આપણને ચરણાનુયોગની વાત વક્તા કરે, દ્રવ્યાનુયોગની વાત મગજમાં ફરે, અને દ્રવ્યાનુયોગની વાત હાલતી હોય તો કર્માનુયોગનું ફરે. અહીંયા કહે છે આ બધું જ અક્ષર અનક્ષરાત્મક બધું જ એને ખ્યાલમાં આવે. હવે જો આગળ જાઓ, થોડું ખતરનાક વાત છે. એક અક્ષરહીણી સેનાનો પ્રમાણ કેટલું? ઉપર લખ્યું છે 4 અક્ષરહીણી સેના, 4 ગણું. અહીંયા કહે છે કે એક અક્ષરહીણી સેના, ચક્રવર્તીની સેના હોય 9000 હાથી. કેટલા? 9000 હાથી. કૃષ્ણબેન, એક હાથીની પાછળ 100 રથ. સૌથી પહેલા સાંભળો, આ ધવલા પુસ્તકના 9માં છે અને 9 નંબરની સૂત્રની ટીકામાં વાત કરીએ છીએ.
સંભળાય છે બરાબર બધાને? ગભરામણ તો મત થતી. કુસુમબેન વજ્ર જેવું થવું, ભલે નામ કુસુમ હોય. હા, 9000 હાથી હોય, એક હાથી પાછળ 100 રથ, અને એક રથની પાછળ કેટલા ઘોડા? 100 ઘોડા. અને એક ઘોડાની પાછળ કેટલા માણસો? બોલો, 100 માણસો. અત્યારે આપણે કેટલા છીએ? इस तरह कुल 9000 हाथी, 9 लाख रथ की गणतरी करवानी बधी. 9 लाख रथ, 9 करोड़ घोड़ा અને 9 અરબ મનુષ્ય, 9 અરબ માણસો એક અક્ષોહિણી સેનામાં હોય. કેદી ધવલા બોલશો, કેદી વાંચશો, કેટલી શુદ્ધ પંચમીઓ આવી અને કેટલી ગઈ. આ છે આચાર્ય મુનિ ભગવંતોનો હાર. હા, 9000 હાથી, 100 રથ, એક એક ની પાછળ, એક એક રથ પાછળ 100 ઘોડા, એક એક ઘોડા પાછળ 100 માણસો. હા, એવી રીતે 9000 હાથી, 9 લાખ રથ, 9 કરોડ ઘોડાઓ, 9 અરબ માણસો, એની એક અક્ષૌહિણી સેના કે. હવે 4 અક્ષૌહિણી સેના છે. જવાબમાં જોજો. फिर गणधर की रीति में विशेष क्या? गणधर ની રીતિમાં વિશેષ શું કહ્યું? તો કે છે 4 અક્ષૌહિણી सेना गुण्या संख्यात गुणी भाषा दिव्य ध्वनि में गिरती है और इतनी भाषा का ज्ञान गणधर ने હોય છે. આપણને હજી ઠેઠ કાઠિયાવાડી નહીં આવે, હિન્દી બાવા આવે. ઉદયશ્રી બોલ્યા હતા ને ગઈકાલે, શું બોલ્યા ખબર? તમારી હિન્દી છે ને આપણે હલકી નહીં આવે, 4 આના 8 આના આવે. અને એમ થાય ગુરુદેવને પૂછવું જોઈએ 4 આના ને 8 આના એટલે કેટલું? હા, 4 આના અને 8 આના આવે, બીજું નહીં આવે. ભાષા ભૂલાઈ જાય, શબ્દો ગોતવા જઈએ એટલે ભાવો રહી જાય. પણ ધર્મે જો આ બધી ભાષા આવડે, यह उनकी रिद्धि की विशेषता. गणधर के अभाव में दिव्य ध्वनि केम नहीं करे? આપણે સાથે વાંચી આપણું સરસ. બહુ જબરદસ્ત જવાબ છે. चूंकि એટલે માટે तीर्थंकर की दिव्य ध्वनि बीज पदरूप होती. जो न्याय કેટલો ગજબનો આપે છે. बीज पद रूपे હોય ને, ओंकार नाद रूपे. अतः उसे झेलने के लिए भी बीज बुद्धि रिद्धि धारण जीवनी आवश्यकता હોય છે. અને સમો શરણમાં કેવળ ગણધર જ હોય છે. चूंकि यह बुद्धि गणधरों के पास ही होती है, अतः उनके अभाव में दिव्य ध्वनि भी नहीं खिलती. जो न्याय केવો બેસાડે છે. છેલ્લારા તો હોવા જોઈએ ને એવા. હા, ગજબ ગજબ છે બધું. આ ધવલા એટલે ધવલા છે. આવું આમાં આગળ ઘણું બધું આપેલું છે. કોષ્ઠ બુદ્ધિ અંગે પણ, પછી મતિ જ્ઞાન અંગે, दूर स्पर्शित्व એટલે દૂરથી સ્પર્શી શકે, આ બધા બુદ્ધિ રીતિના 9 યોજનના રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, શ્રોત્રેન્દ્રિય, આ બધી ઇન્દ્રિયો સંબંધીની બધી ચર્ચા છે. એની આપણે ચર્ચા નથી કરતા. થોડો આ પોઈન્ટ છે. एक्चुअल स्वाध्याय અને વર્ચ્યુઅલ સ્વાધ્યાય. હવે જીઓ જે ઓનલાઈન આપ સાંભળો છો બધા ધ્યાનથી સાંભળજો. હા, નથી હું તમને જોઈ શકતો, નથી તમે મને જોઈ શકો, બરોબર? એટલે હોઈ નહીં જતા સાંભળતા સાંભળતા. જ્યારે ચક્રવર્તી 12 યોજન સુધી સાંભળી શકે તો પછી સમોશરણમાં કેમ થાય છે? શા માટે સમોશરણમાં? ઘરે બેસીને 15,000 નો મોબાઈલ હોય, ઘરે ઓનલાઈન બધું આવતું હોય, ઘરે બેસીને જ આપણે સાંભળીએ. મંદિરે તો નહીં આવે. હા, बिल्कुल करंट पॉइंट है, करंट टॉपिक છે, एकदम परफेक्ट ગોતીને જ કાઢ્યું છે. બરાબર, सुन तो सकता है लेकिन प्रश्न नहीं कर सकता. ત્યાં હું પૂછે? હવે તમે એમ કહેજો કે અમે ઝૂમ ઉપર તો તમને પૂછી શકીએ, પણ તમને અનમ્યુટ કરીએ ત્યારે ને સમજાય છે એ પહેલા નહીં.
બીજો વિનય ભાવ, વિનય ભાવ રહે છે. સમૂહ શરણમાં કેમ જાય છે ભરત? ભરતભાઈ તમને તો કેમ કરીને હું સીધા ભરત કહું ને, બોલા ભરત સમૂહ શરણમાં કેમ જાય છે? કહે છે કે ભાઈ વિનય ભાવ રહે. એક વાત યાદ રાખજો, પંડિતજી સાહેબનો એક બહુ સરસ પ્રવચન છે, વિડીયોમાં છે, લઘુતાથી પ્રભુતા. જીવનમાં લઘુતા બહુ જરૂરી છે. લઘુતા, વિશાળતા, જીતેન્દ્રિયપણું, સરળતા, મધ્યસ્થતા, બધું બહુ જીવનમાં જરૂરી છે. लघुता रहती है, परिणामों की विशुद्धि होती है. બીજો point. હા વકીલ સાહેબ, તમે કાલે ઘરે હતા, આજે અહીંયા છો. દેવની પરિણતિમાં ફેર. આજે તમને એવી અનુભૂતિ થતી હોય કે હું સાક્ષાત સમૂહ શરણમાં બેઠો છું. હા, ક્ષેત્ર શુદ્ધિની વાત છે. હા, ક્ષેત્ર શુદ્ધિની વાત છે. પરિણામોમાં વિશુદ્ધિ હોય. ચોથો પોઈન્ટ, મને ગભરામણ થાય છે, હું નહીં વાંચું, જોશનાબેન વાંચશે. જોશનાબેન વાંચો તો મોટું કર્યું. હાલો एक चांस में बच गया. घर बैठ कर सुने तो प्रमादी कहला. अरे आ मारा मननी वातो નથી, ધવલામાં લખેલ છે. ધવલામાં ધવલાની પંક્તિઓ છે આ બધી. ચારજો ભાઈ. હા, પછી 10 પૂર્વ અંગે વગેરે એ તો ઘણું બધું છે, એની વાત નથી લેતા આપણે. સંજયભાઈ એક 5-7 મિનિટ, પછી આગળ આપણે આ નિમિત્ત જ્ઞાન અંગે ઘણી બધી ચર્ચા છે, ઘણી બધી ચર્ચા છે. હું આપ સૌને થોડુંક આજે જે રિદ્ધિઓ અંગેની વાત કરી ને આપણે, ચારણ રિદ્ધિના ભેદો અંગેની થોડીક વાત કરીએ. આગળ હું વધુ છું ઝડપથી. વિક્રિયા રિદ્ધિ લીધી આપણે, અને અપ્રતિઘાતની તો ગઈકાલે આપણે સરસ ચર્ચા કરી છે. ક્રિયા રિદ્ધિના જે 9 ભેદો છે એમાં આપણે આગળ વધીએ. જો આ ક્રિયા રિદ્ધિ, વિક્રિયા રિદ્ધિ જેને કહીએ, અથવા ચારણ રિદ્ધિઓ જેને કહીએ, જલચારણ, જંઘાચારણ, આજે આવ્યું પુષ્પચારણ, તંતુચારણ, પત્રચારણ, પાંદડા ઉપરથી, અગ્નિ શિખાચારણ, બીજચારણ, શ્રેણીચારણ, નભચારણ. એમાં તમે જો આ આપણે આજે પૂજામાં બધી વાત દીધી હતી ધવલા પુસ્તક. जो ऋषि जल कायिक जीवों को बाधा न पहुंचा, जल ने बाधा नहीं पहुंचा, जल ने स्पर्शावी, इच्छा अनुसार भूमि के समान प्रासुक भूमि पर जल में गमन करने में समर्थ है, वे जलचारण कहवाय. जलचारण पर जल ने એટલે જો જીનવાણીમાં જે અબદ્ધ સૃષ્ટિની વાત કરી છે ને, એ આટલો ગજબ. આવા સંસ્કારો એને રેડ્યા હોય ને, તો એને બધી દ્રષ્ટિમાં અબદ્ધ સૃષ્ટિ. આત્મા નહીં આવે તો શું આવે? હા, જંઘાચારણની પણ વાત કરી હતી. 4 अंगुल प्रमाण पृथ्वी को छोड़कर, तो पृथ्वी ने जमीन के ऊपर 4 अंगुल आकाश में घुटनों को मोड़े बिना, जो पद्मासन लागी जाए, खड़गासन ની મુદ્રામાં घुटनों को मोड़े बिना जो बहुत योजनों तक गमन करता. વિચારો, આપણે ત્રિકોણ બાગ ઉતર્યા હોય તો હાલીને અહીંયા આવું એટલે એમાં પછી વરસાદ હોય તો હેરાન પરેશાન થઈ. હા સાહેબ, ત્રિકોણ બાગ સુધી તો બસ મળે, કાંઈ વાંધો નહીં, હું તેડવા આવું તમને આવતીકાલ. હા, પણ આ જો આપણા સહનંદ તમે અરે 4 પગથિયા ન ચડાય, કેમ કે જિંદગી ભર પગથિયા મંદિરના ચડ્યા જ ન હોય બેન જોશનાબેન. હા, જો આમ ઓલાદી આમ અહીંયા ચડી જાય, કોમ ચડી જાય, બધા આમ પેલું ચારણ જ દેખાય, પગથિયા ચારણ. હા, હોવા સંસ્કારો હોવા જોઈએ આપણામાં.
18 વર્ષના હોય 30 વર્ષના હોય ટોલી કરીને જાય અરે હાલીને જાને મુનિ પદ લઈશ તો કે ટોલીમાં બેસીને પછી ઉપર જવાનું श्रम कर शारीरिक मानसिक 4 अंगुल प्रमाण पृथ्वी को छोड़कर आकाश में घुटनों को मोड़े बिना जो बहुत योजनों तक गमन करना जंगाचारण પછી અગ્નિ ધૂમ મેઘ તંતુ વાયુ શ્રેણી જો આ તિલોય પંડિતની બધી ગાથાઓ છે अग्नि शिखा में स्थित जीवों की विराधना न करके उन विचित्र अग्नि शिखाओं पर से गमन करने की अग्नि शिखा तो 1041 नंबरनी गाथा છે પછી 1042 43 44 45 આ બધી ગાથાઓ હવે જો धारा અને ज्योतिष जिसके प्रभाव से मुनि मेघों से छोड़ी गई जल धाराओं में स्थित मेघमांथी वादळामांथी जे जळनी धारा આવે ને ઈ જળની ધારામાં રહેલા જીવોને પણ પીડા ન પહોંચાડે એનાથી પણ ઉપર પહોંચી જાય એને કહેવાય ધારાચરણ રીતિ धाराचरण रिद्धि जिससे तपस्वी नीचे ऊपर और तिरछे फैलने वाली ज्योतिषी देवों के विमानों की किरणों का अवलंबन करके ज्योतिषी विमानों ना किरणों की नेविगेशन एमना माटे करके गमन करता है वो ज्योतिष चारण रिद्धि फल पुष्प बीज पत्र चारण કેટલા બધા ભેદ પ્રભેદો जिस रिद्धि का धारक मुनि वन फलों में फूलों में पत्तों में रहने वाले जीवों की विराधना न करके उनके ऊपर से चला जाता है फल चारण पुष्प चारण तिलोय पंडितनी માં છે અગત્યની ગાથાઓ 1038 30 39 આવી રીતે આ બહુ અદ્ભુત વિધિઓના બધા પ્રકાર છે એટલે આપ સૌ વિચારજો બહુ અદ્ભુત જેટલું જાણીએ જેટલું વિચારીએ એટલું ઓછું છે પુસ્તક આપ સૌ પાસે છે જે સામે બેઠા છો એમાં જો અરહંતો સિદ્ધો કો નિતવંદન કરો આનું બે નંબર આપણા સાહેબ ને આપવાનું પુસ્તક અરહંતો સિદ્ધો કો નિતવંદન કરો आचार्यों के चरण मुझ अर्चन करो उपाध्याय सर्वसे साधु नमन कर पांचों पर में श्री प्रभु के पुर चरण 64 रिद्धि विधान करो वर्षाय के भक्ति सहित बंधु ऋषि मुनि गुण गाये सम्यक दर्शन पूर्वक संयम धारते सर्व कषायों को परिपूर्ण निवारते जो निज स्वरूप में लीन स्वयं को ध्यावते और तपस्यारत होकर उहारते छठे सातवें गुण स्नान में झूलते श्रेणी चढ़ते निज स्वभाव में फूलते ज्ञान ध्यानमय आत्म साधना लीन रहते ध्रुव ज्ञायक स्वभाव तल्लीन है सतः सिद्ध हो जाती इनको सिद्धियां विविध भांति की हो जाती है इसी रिद्धि का भी प्रयोग करते नहीं निज स्वरूप तज परमे रमते કાલે વગેરે વિષય આવશે જ્યારે આવશે ત્યારે ક્રમમાં સર્વથા ઉપયોગ રિદ્ધિઓના કરતા જ નથી હોતા એવું નથી કરે છે વિષ્ણુકુમાર મુનિરાજ સેવાએ કર્યું પણ ધર્મની પ્રભાવના શક્તિનો સદુપયોગ ધર્મની પ્રભાવના ધનનો ઉપયોગ દાન એવી રીતે
શક્તિઓના રિદ્ધિ સિદ્ધિઓના બધા ઉપયોગ કરતા હોય પણ સિવાય ધર્મ બીજો કોઈ પ્રયોગ કરતા નથી એવી ચર્ચા પણ આવશે હું શાસ્ત્રને આધારે પછી એની ચર્ચા લઈશ 11મો છંદ જો પછીના પાનો श्रद्धा ज्ञान चरित्र शक्ति को प्रगट कर शिव सुख पाओ कर्म शत्रु सब विघट कर इसीलिए करता हूँ यह पावन विधान निज स्वभाव से पाऊं निज पद आज आपने બુદ્ધિ રિદ્ધિઓમાંથી કેટલાકની ચર્ચા અને ચારણ રિદ્ધિઓના ભેદ પ્રભેદો અંગેની બધી આજે ચર્ચા લીધી છે બહુ આમાં ફેલાવો છે વિષય વિસ્તાર ઘણો છે એટલી આપણે ચર્ચા કરીએ એટલી ઓછી છે હવે આવતીકાલે આપણે ક્રિયારિદ્ધિઓ અંગે ક્રિયારિદ્ધિની વગેરે જે ચર્ચા છે વિશેષ એની ચર્ચા લેશું પછી ક્રમે કરીને તપ બલ ઔષધિ અને રસ એ ઔષધિ રિદ્ધિઓ તો ખરેખર બહુ અદ્ભુત એવો એનો પ્રયોગ છે નિર્વિચિકિત્સા અંગના પાલનની ભાવના બીજાની ગરીબાઈ બીજાની લાચારી બીજાના ઉદયની વિચિત્રતા જોઈને આપણે સહાનુભૂતિના ભાવે ઓગળી જવું જોઈએ કશાયની શાંતતા માત્ર મોક્ષ અભિલાષ ભવે ખેદ પ્રાણી દયા ત્યાં આત્માર્થ નિવાસ આવા ભાવો આપણા હૃદયમાં હોવા જોઈએ સમય પૂરો નહીં વિરામ લેશો निज निधि निज में बताए यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है जिन वाणी भारती तो ही जपो दिन रैन जो तेरी शरणा गहे सो पावे सुख चैन जा वाणी के ज्ञान ते सूझे लोकालोक सो वाणी मस्तक नवो सदा देत हो